આજે અમે જઈએ છીએ હિંમતનગર હિત્યાનું નવું બાઇક લેવા માટે। તો ગાઈસ અમે નીકળી ગયા છીએ હિંમતનગર જવા માટે। આજે તો હિતેશભાઈનું સુખનું સૂરજ ઉગી જવાનું છે, કેમ કે આજે અમે આવ્યા છીએ હિતેશભાઈનું બાઇક લેવા। નવું બાઇક લેવા આવ્યા છીએ અમે હર્સોલિયા હીરો શોરૂમમાં હિંમતનગર। તો ગાઈસ અમે તો સૌથી પહેલાં હીરોના શોરૂમમાં જઈને પહેલાં બધા બાઇક જોઈ લીધા અને અમે અમારું બાઇક પસંદ કરવા માટેની પ્રોસેસ શરૂ કરી દીધી। બધું જ ચેક કરી લેતા હતા અમે તો। બધા ટાયર બાયર ફેરવી જોયા, ઊંધા ટાયર તો નથી ફરતા ને। અને પછી મેં તો બાઇક ઉપર બેસીને બાઇકની મજબૂતી પણ ચેક કરી લીધી। મજબૂત બાઇક છે ભાઈ। અને અમે તો 3-4 બાઇક હલાયા અને જે નહોતું હલતું એ બાઇક અમે તો ફાઇનલ કરી દીધું। પછી તો મેં કારીગરને કીધું કે તમે પહેલાં બાઇક બહાર કાઢો, અમે પહેલાં બાઇકની ટેસ્ટ ડ્રાઈવ લઈશું, કેમ કે पहले इस्तेमाल करे फिर विश्वास करे। અમે આયા હતા તો બાઇક લેવા, પણ અંદરથી તો એવું ફીલ થતું હતું ને કે સંબંધ કરવાનો હોય ને છોકરી જોવા જવાય ને એવું। તો ગાઈસ ફાઇનલી અમે અમારું બાઇક રેડી થવા માટે મૂકી દીધું। એટલામાં અમે બધી ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ કરી દીધી, જેવી કે ઇન્સ્યોરન્સ ને બધું, અને પછી કેશ પેમેન્ટ આપીને અમે અમારું બાઇક લઈ લીધું। ડિલિવરી માટે આવી ગયા। કિશનભાઈ બાઇક ચેક કરું અને પછી એ ઓકે કહી દઈએ એટલે પછી કોઈ જોવું જ ના પડે, એટલે તો અમે નીકળી ગયા પછી સીધા બાઇક લઈને નાસ્તો કરવા માટે। અને પછી મને તો અહીંયાના કાઠિયાવાડી પેડા જોઈને મોઢામાં પાણી આવી ગયું, પણ પછી ભાવ જોઈને એ પાણી હું પાછું પી ગયો। તો ગાઈસ 3-4 વાગ્યાનો સમય થઈ ગયો હતો, એટલે અમને લાગી હતી ભૂખ, એટલે અમે તો મંગાવી લીધા 4 સમોસા અને 200 ગ્રામ પાત્રા। પછી તો અમે નાસ્તો કરીને નીકળી ગયા ઘરે જવા માટે। તો ગાઈસ ઘરે આવીને બાઇક અમે પાર્ક કરી દીધું। અહીંયા તમે જોઈ શકો છો કે બ્લેક કલરનું બાઇક કેટલું મસ્ત શાઇનિંગ મારે છે। કુલદીપભાઈ અને અર્જુનભાઈ તો જોતા જ રહી ગયા।